સંજોગે હવે ખોલી નાખું ને. ખોલો ખોલો પહેલા હું પણ પકડી રાખું. જોયો વસ્તુ નીકળે. બરો મિત્રો જો મોટભાઈ જોજો બધું પાસ છે. આવા નાક પકડવાનો ધંધા ના કરશો. તો મિત્રો જો હવે મોટભાઈ ખોલ્યો. दिल थाम के बैठिए, दिल थाम के बैठिए, पेश है आपके सामने बरेले भात. જો જો મિત્રો હાથ જો આ બેન ઊભી થઈ ગઈ હોયથી એક સીટી અંદર સીટી અંદર વહી ગઈ મિત્રો સીટી વહી ગઈ અંદર. આ સીટી દેખાડજો. ભાતમાંથી સીટી નીકળ્યા થંબનેલમાં રાખજો. આ દેખાડ તો ખરો થોડો કટ મૂકો કામ આવે થંબનેલમાં. ભાતમાં સીટી, ભાતમાં સીટી રાખે સીટી ભાતમાં સીટી. જો આ કોક ના જાય તો આમ જો બારે કાઢે હો ભાઈ. જો ચેક મારો જો સીટી કુકરમાં પાણી પાછું નહીં મેકવું પડે. આ જો ભાઈએ ભાત બનાયા. જો નીચે થોડોક બની ગયો ભાઈ. મને નસીબ દેખાડી કે ચાલે ચાલે ભૂખ લાગી ગઈ. ચાલે ચાલે ભાઈ ભૂખ લાગી ગઈ. શું કેવું આખી રાતના ભૂખ્યા બહુ પેટમાં મિલા બનાવવા બોલા આપ થોડા દાજી ગયા હેઠે. ચાલો જલાય ચાલો પેટમાં યાસી દોડશે ને દોડશે. હા એમ હાલો ભાઈ બને એવી રજા કહી દીધું. હાલો ભાઈ ફાઈનલ પાણી ભરી ગયું. હવે ભાત દેખાડ. મિત્રો તમે જુઓ હે ને સ્પેશિયલ કાંઈ ઘટે ઢીડી કાંઈ નો ઘટે. બધાને કે ખાવું હોય તો આવી જાય. ના એ તો હું પેલા હું ચાખું હારા પછી નકર પછી અહીંયા લાઈન થઈ જાય માણસોની અને પછી અહીં ભાત હારા નો બને શું કરવું. તો અઘરું પડી જાય. એટલે પેલા આપણે ચાખી ઘરના પછી બધાને આમંત્રણ આપવી. બરાબર તો મિત્રો હવે હું જાઉં નાવા. બરાબર નાતા નાતા જો તમે આમ મારી શકલ જો નાતા નાતા બહાર નીકળું. બરાબર તો હવે જો ભાત થઈ ગયા રેડી. હાલો તો હું ફટાફટ મિત્રો લઈ લઉં. બરાબર આમ તમે જુઓ વાળ બાર ભેંસા ઊભા થઈ ગયા. બાથરૂમમાં પાણી ગરમ મૂક્યું તો અહીંયાથી બહાર નીકળવું. બરાબર તો હવે હું જાઉં નાવા. બરાબર હવે ડાયરેક્ટ આમ થાળીમાં પેશન્ટ તમને આગળ દેખાય. હું આવી ગયો છું નાઈન. જોઈ લ્યો આપણે નાઈ લીધું છે. તો હવે આપણે મોટા ભાઈના ભાત ચાખવા જવાના છે. તો ચલો આ બાજુ જો મોટા ભાઈ હવે હાવ સુમ થઈ ગયા છે. હાલો હવે આજે આપણે મોટભાઈએ ભાત બનાવ્યા છે તો આપણે ભાત ચેક કરીને મોટભાઈને જવાબ આપીએ કે કેવા ભાઈના છે. બરાબર શું કેવું બનાવ્યું તમારું? હાલો તો મિત્રો તો હવે ફટાફટ થાળી તૈયાર કરી લેવી આપણી. બરાબર છે તો હવે ફાઇનલી આપણા સામે આવી ગયા ભાત. બરાબર મોટભાઈએ બનાવ્યા છે તો હું બનાવી ગઈ ગયા. બરાબર તો જલ્દીથી અમે પેલા ઠારી લેવી. બરાબર જોઈ લો. હાલો ફટાફટ હાલો મોટભાઈને ચાખીને કહેવાના કાયદેસર કહેવાનું હો મિત્રો. હા એમ નહીં કે ખોટું હોય તો ખોટું સાચું સાચું આપણે કાયદેસર કહેવાનું. બરાબર તો ફટાફટ આપણે પેલા ભાત ગરમા ગરમ હોય તો આપણે પેલા કાઢી લેવી ડીશમાં. બરાબર પછી આમાં જો આ ભાતમાં થોડું ખાવું એમ કે બેજો પપ્પાએ બનાવ્યા હો. હાલો હવે પેલા કાઢી લઈએ. તો આ જો તમે રંગ તો જો ધુવાણા નીકળે ને ધુવાણા બાકી. અરે ધુવાણા નીકળે ખાઈ ખાઈને ધુવાણા થઈ જવાના. તમે જોવો ખાલી આ છોકરો ચલો ગયો જો એને નથી ખાવી. ભાઈ કેવી સુગંધ સારી હે. આ કુકર ખાલી થઈ જશે ખરું. હાલી આ ખાડી બારી જોઈએ ડુંગળી ખાવી તો કાપું. જો હલસે તો મારી ડુંગળી બનાવી કે જો પાછા આમ સુગંધ તો સારી આવે રહી. ત્યાં તો ભૂખ લાગી એટલે બધું ખાતું શકે. સારી આવે ને આમ કહી દીધું આમ આપણે ઓર્ડર દેવો હોય તો નંબર લખી લો 99 બાકી બધું ન ખવાણ લખી લ્યો નંબર સ્પેશિયલ એવો કારીગર બરાબર. પેલા અમે ચાખી પછી તમને ઓર્ડર આપીએ. બરાબર પછી જેને લગ્ન પ્રસંગે ઓર્ડર આપવો હોય એ સ્પેશિયલ નંબર આપું છું લઈ લેજો. બરાબર તો અત્યારે પેલા અમે ખારી લઈએ. ચલો મારે થોડોક જ ખાજે ભાઈ. હાલો હાલો પંખો કરું. હા હાલો જો ચમચી. હાલો ભાઈ તમારી એક. હાલો તમે ખાઈને કયો હાલો કેવા પછી હું ખાવ. હાલો
પેલા મિત્રો મોટભાઈ નું કહેવાનું એવું કે તમે ચાખીને કયો જો હારા ભાઈ ના હોય તો મોટભાઈ બે હવે મોટભાઈ ખાવ નથી એટલે પેલા અમે ચાખી લેવી કેવા છે બનાવી બરાબર હાલો મોરા મોરા ખારા બારા હોય તો કહેજો પાછા જો મિત્રો મીઠે મોરા હે શું લાગે કેવું આમ કહી દો વિડિયોમાં મોરા હે તો મીઠું નાખો ભાઈ ઉપાડ્યો મીઠું મિત્રો એક નંબર હે આમાં શું છે અમારા જીજાજી ખારું ખાવાવાળા વ્યક્તિ છે એમને મોરો ખાવાનો હા અને અમારા મોટભાઈ ને એમને મોરો ખાવાવાળા એટલે મોટભાઈ એમના તરફથી બનાવ્યું હે એટલે મોરા બન્યા હે અને હું મીડિયમ વાળો હો એટલે જોરદાર બન્યા હે મિત્રો કાઈ ખાતે નહીં તીખા બને ગેલા માપે માપે હા કહી દો આમ આપણે એ વાત ઉપર હાલો આ થાળી ખાઈ ના બોલો મોજ કરો મિત્રો તો મોટભાઈ ને આપણે આ બોલાવી લેવી હાલો મોટભાઈ હાલો હાલો આવી ગયો હાલો જયવી ઈ ફોન માં કેમ રમે ઈ આવે તો મિત્રો જયવી કેમ રમે બરાબર એટલે એની આવે મોટભાઈ આપણે આરા કીધા એટલે મોટભાઈ ખાવા બેઠા હે બરાબર અને જેને બી મોટભાઈ ને આગળ બરાબર લગન પ્રસંગનો ઓર્ડર દેવો હોય રસોયાનો તો 99 94 બાકી બધું નો ખવાણ લખી નાખો આવો ડાયરીમાં લખીને રાખજો હો હમણાં વરસાદની ઋતુ જશે એટલે આપણું પછી આવશે લગન ગાળા બરાબર તો ફટાફટ આપણે ખાઈ નાખીએ સારું છે મિત્રો સ્વાદિષ્ટ તો હે આમ જો બેન કાઈ કીએ હે હું કો બેન એમ કહું કે ખારા નથી આને ના હોય એક નંબર હે તો વાંધો નહીં બે નકા મીઠું ન ખાય તો વળી ખારા થઈ ના હો એક નંબર હે કાઈ ઘટે નહીં આવ તો કાલ હવાઈ નતો ખાધા હારા મિત્રો મહેનત છે મોટભાઈની અને મારી અને બેનની બેન અહીંયા ઓર્ડર આપ્યો મેં બધું ડુંગળી ટમેટા બધે આ બધું કાપ્યું બધું આ કર્યું છે બરાબર છે અને મોટભાઈએ બધું ઓર્ડર પ્રમાણે કર્યું છે બરાબર તો જો તમે ટાઈમ કેટલો થઈ ગયો છે 11 વાગી ગયા ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે મિત્રો હવાનો નાસ્તો એમ તો કે અને આ પાછો હવાનો નાસ્તો તમે જો પાપડી છે અને આ ખારી તમે જુઓ કાયનો ઘટ્યો મિત્રો ભાતમાં આજો બની ખાવ બનાવી ડુંગળી ખાવ તમે ખાલી ટમેટા બૈડા ખાવા હાલતે ટમેટા શું કીધું નંબર લખાઈ હા તો મિત્રો હાલ સારા હે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં તો અત્યારે બસ આટલું જ હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક આવે બરાબર બાય બાય